વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મો પાઠ તરુણાવસ્થા તરફ સ્વાધ્યાય પોથીમાં ઉતારીશું. તો દરેક વિદ્યાર્થી મારી સાથે સ્વાધ્યાય પોથી અને પેન લઈને તૈયાર રહેશે. પ્રશ્ન નંબર 1, વિકલ્પો. એમાં પહેલો વિકલ્પ, બધા જ પ્રાણીઓ નિશ્ચિત વયે પહોંચ્યા પછી જ ખાલી જગ્યા કરે છે. તો એમાં આવશે સી, પ્રજનન. બીજો પ્રશ્ન, કઈ વયજૂથનો ગાળો તરુણ અવધિનો છે? તો એમાં પણ આવશે સી, 11 વર્ષથી 18 કે 19 વર્ષ, એટલે સી. ત્રીજો એમસીક્યુ, 11 વર્ષની ઉંમરે એક છોકરો તેની પૂર્ણ ઊંચાઈના, આપણે પાઠ્યપુસ્તકમાં પેલું કોષ્ટક જોયું હતું, એ કોષ્ટક મુજબ પૂર્ણ ઊંચાઈના 81%, બરાબર, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, જ્યારે છોકરીઓ 88% ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એટલે બી. છોકરીઓ શરૂઆતમાં એમની ઊંચાઈ વધારે હોય છે. ચોથો એમસીક્યુ, માદા પ્રજનન અંગ તરીકે ખાલી જગ્યા કાર્ય કરે છે. તો એમાં એ, અંડપિંડ. પાંચમો, જાતીય અંતઃસ્ત્રાવો કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવોના નિયંત્રણમાં હોય છે? તો એમાં આવશે બી, પિટ્યુટરી. શબ્દ ખાસ જોજો, લખવાનો થશે આગળ. છઠ્ઠો એમસીક્યુ, ટેસ્ટેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન અંતઃસ્ત્રાવોના ઉત્પાદનનું નિયંત્રણ કઈ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે? તો એમાં આવશે બી, પિટ્યુટરી ગ્રંથિ. સાતમો એમસીક્યુ, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે, એમાં આવશે પેલો એ, ઋતુસ્રાવની શરૂઆત થાય છે, એ. આઠમો એમસીક્યુ, લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે ઋતુસ્રાવ થવાનું બંધ થઈ જાય છે. તો એમાં આવશે 45 થી 50. નવમું, સ્ત્રીઓમાં 2 ખાલી જગ્યા રંગસૂત્રો તથા પુરુષોમાં 1 રંગસૂત્ર અને 1 ખાલી જગ્યા રંગસૂત્ર હોય છે. તો પહેલામાં આવશે સ્ત્રીઓમાં 2 એક્સ રંગસૂત્રો અને પુરુષોમાં એક્સ અને વાય, એટલે કે બી વિકલ્પ આવશે. 10મો, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થઈ શકે છે? તો એમાં આવશે સી, ગોઈટર. 11મું, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો એમાં આવશે એ, આયોડિન. 12મો એમસીક્યુ, તરુણો તેઓ શું ખાઈ રહ્યા છે એનાથી વિશેષ સાવચેત રહેવું જોઈએ, કારણ કે એમાં આવશે બી, શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે, એટલે બી. નેક્સ્ટ, પાછળના પેજ ઉપર 13મો, નીચેનામાંથી કયો ખોરાક તરુણ માટે ઉચિત છે? તો એમાં આવશે બી, રોટલી, દાળ, શાકભાજી. પ્રશ્ન બીજો, ખાલી જગ્યા, માનવમાં તરુણાવસ્થા લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરથી પ્રારંભ થાય છે. તો એમાં લખો 11, 2 એકડા 11 થી 18. બીજો, લગભગ ખાલી જગ્યા વર્ષની ઉંમરે વ્યક્તિ પોતાની મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરી લે છે. તો 18 વર્ષે પોતાની ઊંચાઈ છે એ વ્યક્તિ મેળવી લે છે, પછી લગભગ એની લંબાઈમાં જાજો ફેરફાર થતો નથી. ત્રીજું, છોકરાઓમાં જોવા મળતી કંઠમણી ખરેખર અપેક્ષાકૃત મોટી બનેલી સ્વર પેટી, એને સ્વર પેટી કહેવાય. ચોથું, શુક્રપિંડ એક્સ વાય, એક્સ અલ્પવિરામ વાય, જ્યારે અંડપિંડમાં એક્સ એક્સ ઉત્પન્ન કરે છે. પાંચમી ખાલી જગ્યા, શુક્રપિંડમાં ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન, આપણે આગળ વિકલ્પ જોયું ને, અને અંડપિંડમાં ઉત્પન્ન થતો સ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. એ જ બંને શબ્દો પાછા છઠ્ઠી ખાલી જગ્યામાં, પહેલામાં ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન પ્રજનન તંત્ર સાથે જોડાયેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે. સાતમું, અંડપિંડ દ્વારા અંડકોષ 28 થી 30 દિવસના અંતરાલ પર મુક્ત થાય છે. આઠમું, ઋતુસ્ત્રાવના ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. 9, અંડકોષમાં માત્ર એક્સ પ્રકારના રંગસૂત્રો હોય છે.
10 પિટ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી હોય છે, સર્વ ગ્રંથિઓનો એમ કહેવાય કે હેડ. 11મું, થાઇરોઇડ અને એડ્રોનિલ ગ્રંથિઓ ખાલી જગ્યા ગ્રંથિ દ્વારા સ્રવિત ખાલી જગ્યાના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. તો પહેલી ખાલી જગ્યામાં પિટ્યુટરી અને એમાં જ બીજીમાં અંતઃસ્ત્રાવો. જોડણી ખાસ સાચી લખજો. 12મી ખાલી જગ્યા, રેશમના કીડાને વયસ્ક ફૂદામાં રૂપાંતરિત કરવા માટે ખાલી જગ્યા અંતઃસ્ત્રાવની જરૂર પડે છે. તો માં કીટ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, ખરા ખોટા. એમાં પહેલું, માનવમાં તરુણાવસ્થા 18 થી 19 વર્ષ સુધી જ રહે છે. સાચું. બીજું, દરેક વ્યક્તિઓમાં તરુણાવસ્થાની અવધિ સરખી હોય છે. ખોટું. દરેક વ્યક્તિમાં જુદી જુદી હોય છે, એટલે ખોટું. ત્રીજું, તરુણમાં પ્રજનન પરિપક્વતાની સાથે યૌવનારંભ સમાપ્ત થઈ જાય છે. સાચું. નેક્સ્ટ, જન્મના સમયથી જ વૃદ્ધિની કુદરતી પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. સાચું. 5, તરુણાવસ્થામાં શરૂઆતમાં છોકરાઓ છોકરીઓની સરખામણીમાં ધીમે વધે છે. સાચું. 6, છોકરાઓ કરતાં છોકરીઓની સરેરાશ ઊંચાઈ વધારે હોય છે. ખોટું. 7, છોકરાઓમાં શરીરના સ્નાયુઓનો વિકાસ છોકરીઓના સ્નાયુ વિકાસની સરખામણીમાં વધુ હોય છે. સાચું. 8, શુક્રપિંડ એ નર પ્રજનન છે. સાચું. જન્યુઓની પરિપક્વતા અને ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. સાચું. નેક્સ્ટ, સામેના પેજે ઋતુસ્રાવ દર 25 દિવસે થાય છે. ખોટું. સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે. સાચું. શુક્રકોષો 2 પ્રકારના હોય છે. સાચું. 13, જન્મ પહેલા શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી સૂત્રો દ્વારા થાય છે. સાચું. 14, દૂધ પોતે એક સંતુલિત આહાર છે. રાઈટ. પ્રશ્ન નંબર 4, વ્યાખ્યા આપો. તરુણાવસ્થા લખો. એની અંદર વ્યક્તિના શરીરમાં પ્રજનનની, શબ્દો ખાસ સાચા લખજો, પરિપક્વતા પ્રાપ્ત થાય તેવા પરિવર્તનો દર્શાવતી અવસ્થાને સિંગલ હેડેડ કોમામાં તરુણાવસ્થા પેલું જ છે કોમા પૂરા કહે છે. પ્રશ્ન નંબર 5, 1-2 વાક્યમાં ઉત્તર. એમાં પહેલું, કઈ ઉંમરની વ્યક્તિને તરુણ કહે છે? એમાં લખો 13 થી 18 કે 19 સુધીની ઉંમર ધરાવનારને તરુણ કહે છે. ટુ સિંગલ હેડ કોમામાં તરુણ એટલું. નેક્સ્ટ, યૌવનારંભનો સંકેત જણાવો. એમાં લખો તરુણાવસ્થા દરમિયાન વ્યક્તિના શરીરમાં આવતા બદલાવ યૌવનારંભનો સંકેત છે. ત્રીજું, યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ જણાવો. એમાં લખો ઊંચાઈમાં આખો કરવાનો છે. એકાએક વધારો. પછી પ્રશ્ન પૂરો કરવાનો. યૌવનારંભ દરમિયાન થતો સૌથી મોટો દેખીતો બદલાવ છે. પૂર્ણ ઊંચાઈની ગણતરીનું સૂત્ર જણાવો. એમાં લખો પૂર્ણ ઊંચાઈ માટેની ગણતરી કૌંસમાં cm એટલે કે સેન્ટીમીટરમાં કૌંસ પૂરો બરાબર વર્તમાન ઊંચાઈ કૌંસમાં cm સેન્ટીમીટર છેદમાં વર્તમાન ઉંમરે પૂર્ણ ઊંચાઈની ટકાવારી એટલે કે એની નિશાની કરવાની અને આખા એને ગુણ્યા 100. આ ખાસ યાદ રાખવાનું છે, પૂછાઈ શકે ટેસ્ટમાં પરીક્ષામાં.
એના ઉપરથી જ પાંચમો પ્રશ્ન, એક છોકરીની ઉંમર 9 વર્ષ, ઊંચાઈ 120 સેમી છે, વૃદ્ધિના અંતિમ તબક્કા પર તેની અંદાજિત ઊંચાઈ, જો ઉપરના સૂત્ર મુજબ 120 સેમી છેદમાં આપણે પેલા કોષ્ટકમાં આપ્યું હતું પાઠ્યપુસ્તકમાં, એમાંથી 75, 9 વર્ષે કેટલી હોય 75, અને એને ગુણ્યા 100 છેદ ઉડાડીશું એટલે 160 સેન્ટીમીટર ઊંચાઈ. જો આવા દાખલાઓ પણ પૂછાશે એટલે સૂત્ર દાખલા આવડતા વિજ્ઞાનમાં પણ જરૂરી છે. નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન, વ્યક્તિની ઊંચાઈ શેના પર આધાર રાખે છે? તો લખો, વ્યક્તિની ઊંચાઈ માતા પિતા દ્વારા પ્રાપ્ત જનીન પર આધાર રાખે છે. 7, યૌવનારંભમાં છોકરાઓના અવાજમાં શું ફેરફાર થાય છે? એમાં લખો, યૌવનારંભમાં સ્વર પેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિના કારણે છોકરાઓનો અવાજ ક્યારેક ઘોઘરો થાય છે. નેક્સ્ટ 8મો, છોકરીઓના અવાજમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે? તો એમાં લખો, છોકરીઓમાં સ્વર પેટી તેના નાના કદને લીધે માંડ દેખાતી હોય છે. પૂર્ણ વિરામ. સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો બની જાય છે. નેક્સ્ટ સામેના પેજ ઉપર, તરુણાવસ્થા દરમિયાન કઈ કઈ નલિકા વિહીન ગ્રંથિઓ સક્રિય બને છે? એમાં લખો, પ્રસ્વેદ ગ્રંથિઓ, પરસેવા શરીરમાંથી નીકળે, પ્રસ્વેદ ગ્રંથિઓ, અલ્પવિરામ. તૈલ ગ્રંથિઓ, શરીરમાં મોઢા ઉપર ખીલ થાય છે, તેલ જેવો ભાગ નીકળે, તૈલ ગ્રંથિઓને લીધે. તથા લાળ ગ્રંથિઓ, મોઢામાંથી લાળ નીકળે છે, લાળ ગ્રંથિઓ જેવી, પછી પ્રશ્નમાંથી જોઈને પૂરું કરવાનું, નલિકા વિહીન ગ્રંથિઓ સક્રિય બને છે. 10, તરુણાવસ્થા દરમિયાન છોકરાઓના પ્રજનંગોમાં કેવા ફેરફાર થાય છે? એમાં લખો, તરુણાવસ્થા દરમિયાન છોકરાઓમાં નર પ્રજનન અંગો શુક્રપિંડ અને શિશ્ન પૂર્ણતઃ વિકસિત થઈ જાય છે. પૂર્ણ વિરામ. શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે. 11, યૌવનારંભ દરમિયાન છોકરીઓના પ્રજનંગોમાં શું ફેરફાર જોવા મળે છે? એમાં લખો, યૌવનારંભ દરમિયાન છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે, અંડકોષો પરિપક્વ થવા લાગે છે તથા અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાનું શરૂ થઈ જાય છે. 12મો પ્રશ્ન, 12-13 વર્ષની ઉંમર પછી છોકરીઓની કમરની નીચેનો ભાગ પહોળો બને છે. આ ફેરફારનું કારણ જણાવો. એમાં લખો પ્રશ્નમાંથી જોઈને, 12 અલ્પવિરામ 13 વર્ષની ઉંમર પછી છોકરીઓમાં યૌવનારંભમાં પ્રવેશી ચૂકી હોવાને લીધે, પછી પ્રશ્ન પૂરો કરવાનો, તેમની કમરની નીચેનો ભાગ પહોળો થઈ જાય છે. 13મું, અંતઃસ્રાવ એટલે શું? એમાં લખો, અંતઃસ્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વડે સ્ત્રાવ પામતા રાસાયણિક પદાર્થ છે. 14મું, અંતઃસ્રાવી ગ્રંથિ એટલે શું? એમાં લખો, અંતઃસ્રાવી ગ્રંથિ એટલે એવી ગ્રંથિઓ જે પોતાના સ્ત્રાવને સીધા રુધિરમાં ઠાલવે, ઠ કરવાનો છે. 15મું, સ્ત્રીઓમાં સ્તનના વિકાસ અને દૂધસ્રાવી ગ્રંથિઓની પરિપક્વતા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર છે? એમાં લખો, માદા અંતઃસ્ત્રાવ અથવા ઇસ્ટ્રોજન. 16મું, સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો આરંભ કેટલામાં વર્ષથી થાય છે, ક્યાં સુધી ચાલુ રહે છે? એમાં લખો, પ્રજનન અવસ્થાનો આરંભ 11-12 વર્ષથી શરૂ થાય છે અને 45 થી 50 વર્ષ સુધી ચાલુ રહે છે. નેક્સ્ટ, રજોસ્ત્રાવ એટલે કે ઋતુસ્ત્રાવ એટલે શું? એમાં લખો, સ્ત્રીમાં 12-13 વર્ષની વયથી લગભગ 28-30 દિવસના અંતરાલે
પ્રજનન માર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્રાવ કહે છે. એ સિંગલ ઇન્ટેડ કોમામાં લખવાનું. નેક્સ્ટ, રજોદર્શન કોને કહે છે? એમાં લખો રજોદર્શનનો અર્થ તરુણીમાં યૌવનારંભથી શરૂઆતમાં થતો પ્રથમ ઋતુસ્રાવ છે. નેક્સ્ટ, રજોનિવૃત્તિ એટલે શું? રજોનિવૃત્તિ એટલે સ્ત્રીમાં 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુસ્રાવ બંધ થઈ જવાની ક્રિયા છે. 20મું, બાળકના લિંગ નિશ્ચય માટે સંદેશ કઈ રચનામાં હોય છે? તો એમાં લખો રંગસૂત્રો. જોડણી ખાસ સાચી લખજો. નેક્સ્ટ 21, રંગસૂત્રોનું સ્થાન જણાવો. તો લખો એમાં રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. 22, મનુષ્યના દરેક કોષમાં કેટલા રંગસૂત્ર હોય છે? તેમાંથી લિંગી રંગસૂત્રો કેટલા હોય છે? એમાં લખો બધા જ મનુષ્યના કોષોના કેન્દ્રમાં 23 જોડ, બગડે તગડે 23 જોડ રંગસૂત્રો આવેલા હોય છે. પૂર્ણવિરામ. તેમાંથી 2 રંગસૂત્રો કૌંસમાં 1 જોડ લિંગી રંગસૂત્ર હોય છે. શરીરની અંતઃસ્રાવી ગ્રંથિઓના નામ જણાવો. એમાં લખો મનુષ્યના શરીરમાં પિટ્યુટરી. જોડણી ખાસ અહીંયા સાચી લખવાની રહેશે. થાઇરોઇડ, અલ્પવિરામ કરતા જવાના. સ્વાદુપિંડ, એડ્રિનલ, જનનપિંડ કૌંસમાં શુક્રપિંડ કે અંડપિંડ કૌંસ પૂરો પછી ડોટ ડોટ. નેક્સ્ટ 24, મધુ પ્રમેહને અસર કરતો અંતઃસ્રાવ જણાવો. એમાં લખો ઇન્સ્યુલિન. લીરસબાઈ. રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલિત કરતો અંતઃસ્રાવ એડ્રીનાલિન. સંતુલિત આહાર એટલે શું? એમાં લખો સંતુલિત આહાર એટલે ખોરાકમાં પ્રોટીન, અલ્પવિરામ કરતા જવાના, કાર્બોદિત, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. નેક્સ્ટ, શાયનથી ભરપૂર ખોરાક જણાવો. એમાં લખો લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા. પ્રોટીન આપતા ખાદ્ય પદાર્થોના નામ. એમાં દૂધ, અલ્પવિરામ કરતા જવાના છે બધે, માંસ, ધાન્યો તેમજ કઠોળ અને ઈંડા. નેક્સ્ટ, ચરબી આપતા ખાદ્ય પદાર્થો. એમાં લખો દૂધ, ઈંડા, માંસ, ઘી અને તેલ. તફાવત પુરુષના ગુણ જાતીય લક્ષણો, સ્ત્રીના. પુરુષના ગુણ જાતીય લક્ષણોમાં પહેલું, ચહેરા પર દાઢી મૂછનો વિકાસ જોવા મળે છે. જ્યારે સામે સ્ત્રીઓના જાતીય ગુણ જાતીય લક્ષણોમાં દાઢી મૂછનો વિકાસ થતો નથી. આ બાજુ બીજો મુદ્દો, પુરુષમાં ખભાનો વિસ્તાર વધારે પહોળો હોય છે. જ્યારે સામે સ્ત્રીઓમાં લખો ખભાનો વિસ્તાર સાપેક્ષે સાંકડો હોય છે. આ બાજુ ત્રીજો મુદ્દો, પુરુષમાં સ્તન ગ્રંથિ અવિકસિત રહે છે. જ્યારે સામે ત્રીજો મુદ્દો, સ્તન ગ્રંથિનો વિકાસ જોવા મળે છે. ચોથું, નિતંબ પ્રદેશ ઓછો વિકસિત છે. જ્યારે સામે કમરની નીચેનો ભાગ વધુ વિકસિત હોય છે. નેક્સ્ટ બીજો તફાવત, નર જાતીય અંતઃસ્ત્રાવ અને માદા જાતીય અંતઃસ્ત્રાવ. તો નર જાતીયમાં પહેલો મુદ્દો, નર જાતીય અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોન છે. જ્યારે સામે માદા જાતીય અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન છે. આ બાજુ નરમાં બીજો મુદ્દો, તે શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામે છે. સામે બીજો મુદ્દો, તે અંડપિંડમાંથી સ્ત્રાવ પામે છે. આ બાજુ ત્રીજો મુદ્દો, આ અંતઃસ્રાવ છોકરાઓમાં ગુણ જાતીય લક્ષણો પ્રેરે છે. જ્યારે સામે આ અંતઃસ્રાવ છોકરીઓમાં ગુણ જાતીય લક્ષણો પ્રેરે છે. આ બાજુ ચોથો મુદ્દો, દાઢી મૂછનો વિકાસ તેની અસર હેઠળ થાય છે. જ્યારે સામે સ્તન ગ્રંથિનો વિકાસ તેની અસર હેઠળ થાય છે.
તો મિત્રો અહીંયા પાઠ લખવાનું કામ આપણે પૂર્ણ કરીએ છીએ, પરંતુ આગળના જે પણ મોટા પ્રશ્નો છે એ હવે તમારે અહીંયા સ્વાધ્યાય પોથીમાં વાંચી અને પાકા કરવાના રહેશે. દરેકે આખો પાઠ ફૂલ વાંચી અને સારા અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખી અને પાકો પણ કરવાનો થશે.